નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 11/6/2025। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શન વિભાગે પણ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આપી છે આ મોટી ભેટ। તો મિત્રો, કઈ મોટી ભેટ આપી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિડીયો શરૂ કરીએ તો 8મા પગાર પંચ પેન્શન વધારો। 8મા પગાર પંચની ચર્ચા વચ્ચે પેન્શનરો માટે સારા સમાચાર છે। તો ખરેખર જો સરકાર નવો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે તો તેમના પેન્શનમાં 50થી 60% બદલે આટલો વધારો થઈ શકે છે। તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ સુધી જોઈ લેજો મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચમાં પેન્શન વધારો કેટલો થવાનો છે તેની આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો 8મા પગાર પંચની આ ચર્ચા વચ્ચે પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। તો જો ખરેખર સરકાર નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો તેમના પેન્શનમાં 50થી 60%ને બદલે આટલો વધારો થઈ શકે છે। તો કેટલો વધારો થઈ શકે છે તેની વિડીયોમાં વાત કરવાના છીએ। તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી વિગતવાર જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની ચર્ચા વચ્ચે પેન્શનરો માટે સારા સમાચાર છે। જો સરકાર નવા ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરે છે તો તેમના પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો હાલમાં પેન્શનરોને 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર પેન્શન મળે છે। જો કે આ ફેક્ટર 1.92 અથવા તો 2.28 થાય છે તો તેમનું પેન્શન લગભગ બમણું થઈ શકે છે, જે તેમને મોટી નાણાકીય રાહત આપશે મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચની જે ચર્ચા વચ્ચે પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। તો સરકાર નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર એવો સારો વધારો થઈ શકે છે। તો હાલમાં પેન્શનરોને 2.57ના ફિટમેન્ટ ફેક્ટર ઉપર પેન્શન મળે છે, એટલે કે 7મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યું હતું તે એટલે કે 2.57। તો 2.57ને આધારે પેન્શનરોને પેન્શન મળે છે। જો કે આ ફિટમેન્ટ ફેક્ટર 1.92 અથવા તો 2.28 થાય છે તો તેમનું પેન્શન લગભગ બમણું થઈ શકે છે, જે તેમને મોટી નાણાકીય રાહત આપશે। તો મિત્રો, 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે 1.92 અથવા તો 2.28ની વચ્ચે થાય તો પેન્શન છે તે બમણું થઈ શકે છે અને પેન્શનરોને આ ઉંમરે નાણાકીય રાહત મોટી આપશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ગ્રેડ પે ધરાવતા પેન્શનરો ₹2000 એટલે કે જે પેન્શનરો 2000 રૂપિયાનું ગ્રેડ પે ધરાવે છે તેની વાત કરીએ તો જે પેન્શનરો 2000 રૂપિયાના ગ્રેડ પે પર નિવૃત્ત થયા છે તેમનું વર્તમાન પેન્શન લગભગ 13000 રૂપિયા છે। જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 લાગુ કરવામાં આવે તો તેમનું પેન્શન વધીને 24960 રૂપિયા થઈ શકે છે। તે જ સમયે લેવલ 3 પેન્શનરો ફિટમેન્ટ ફેક્ટર 2.28ના આધારે 27040 રૂપિયાનું પેન્શન મેળવે છે। જેમનું પેન્શન હાલમાં 16000 રૂપિયા છે તેમને પણ 30720 રૂપિયા મળવાની શક્યતા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ગ્રેડ પે 2800 ધરાવતા પેન્શનરોની। તો ₹2800ના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા કર્મચારીઓનું વર્તમાન પેન્શન ₹15700 છે। તો નવા પગાર પંચ અને 1.92ના ફિટમેન્ટ ફેક્ટર સાથે તે ₹30140 સુધી વધી શકે છે। જો 2.28ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શન ₹32656 સુધી પહોંચી શકે છે। તો લેવલ 5 પેન્શનરોનું લઘુત્તમ પેન્શન 1.92ના ફિટમેન્ટ ફેક્ટર પર ₹39936 અને 2.28ના પરિબળ પર ₹43264 હોઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 4200 રૂપિયાના ગ્રેડ પે ધરાવતા પેન્શનરો વિશે।
તો 4200 રૂપિયાના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા લેવલ 6 કર્મચારીઓ માટે તેમનું વર્તમાન પેન્શન લગભગ 28,450 રૂપિયા છે. જો 1.92નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો આ પેન્શન વધીને 54,624 રૂપિયા થઈ શકે છે. તો બીજી તરફ 2.28ના ફિટમેન્ટ ફેક્ટર પર આ પેન્શન 59,176 રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો. તો જો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધશે જો કેન્દ્ર સરકાર 8મા પગાર પંચનો અમલ કરે અને ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થાય તો લાખો પેન્શનરો અને તેમના પરિવારને મોટો લાભ મળશે. તો આનાથી તેમના પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તો હાલમાં દરેકની નજર સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે મિત્રો. તો મિત્રો જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે અને તેના લીધે ફિટમેન્ટ ફેક્ટરમાં પણ ફેરફાર થશે અને તેના લીધે લાખો પેન્શનરો જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને તેમના પરિવારને મોટો લાભ મળશે અને આનાથી તેમના પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. તો હાલમાં દરેકની નજર સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ફરીવાર મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.